નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની રફતાર રોકેટ ગતિએ. ભરૂચ જિલ્લામાં એક સપ્તાહમાં કોરોનાના 81 કેસ. જિલ્લાવાસીઓએ સાવચેતી રાખવા અપીલ. ભરૂચમાં વિદ્યાર્થીઓને વેક્સિનેશનના ત્રીજા દિવસે મનુબર સાર્વજનિક સ્કૂલની 3 છાત્રાની તબિયત લથડી. ત્રણેય છાત્રાને 108માં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. અઢી દિવસમાં 32,879 છાત્રોનું રસીકરણ. અંકલેશ્વરના વોર્ડ નંબર 7માં આવેલ રોશન પાર્ક 2માં ડ્રેનેજની સમસ્યાને પગલે સ્થાનિકોને હાલાકી. વર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાથી દુર્ગંધ મારતા પાણીમાં રહેવા લોકો મજબૂર. આગામી 8 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો દૂષિત પાણી સાથે નગરપાલિકા ખાતે રજૂઆત કરવાની ચીમકી. દેશ અને દુનિયાના નકશામાં અંકિત એસઓયુ કેવડિયા રેલવે સ્ટેશનની ઓળખ બદલાઈ, બન્યું ભારતનું એકતાનગર. વિશ્વ વિરાટ એકતાની પ્રતિમાનું સ્થળ કેવડિયા રેલવે સ્ટેશન નવી ઓળખ સાથે નવું નામકરણ એકતાનગર રેલવે સ્ટેશનનું લગાવાયું બોર્ડ. અંકલેશ્વર જીઆઈડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દિવાલ ધરાશયી થવાની ઘટનામાં 4 કામદારોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 કામદારોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન દિવાલ એકાએક ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 6 લોકો દબાઈ ગયા હતા, જેના પગલે કંપનીના સત્તાધીશોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. જે દરમિયાન દિવાલ નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે 5 કામદારોને બચાવી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે દરમિયાન કોન્ટ્રાક્ટર સહિત અન્ય 3 કામદારોનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે જીઆઈડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોએ રફતાર તેજ કરી છે. ભરૂચ જિલ્લામાં એક જ સપ્તાહમાં 81 નવા કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લાવાસીઓએ હવે કોરોનાના નીતિ નિયમોનું કડકપણે પાલન કરવાનો સમય પુનઃ એકવાર આવી ગયો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ગત રોજ સુધી એક સપ્તાહમાં 81 નવા કેસો નોંધાઈ ચૂક્યા છે. ભરૂચ જિલ્લામાં નોંધાયેલા કેસોના આંકડા પર નજર નાખીએ તો તારીખ 29મી ડિસેમ્બરના રોજ 6 કેસ, 30 ડિસેમ્બરે 8, 31 ડિસેમ્બરે 9, 1 જાન્યુઆરીએ 7, 2 જાન્યુઆરીએ 9, 3 જાન્યુઆરીએ વધીને 16 તથા 4 જાન્યુઆરીએ આંકડો વધીને સીધો 26 નવા કેસ નોંધાયા હતા. આમ જિલ્લામાં માત્ર એક જ સપ્તાહમાં કુલ 81 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં બીજી લહેર બાદ જ ત્રીજી લહેરની તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. જિલ્લામાં હાલ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે અને તંત્ર સજ્જ છે, પરંતુ જે પ્રકારે કોરોનાના કેસોએ રફતાર પકડી છે તે જોતા હવે પ્રજાએ જાતે જ સાવચેત થઈ જવાનો વારો આવ્યો છે. પ્રજાએ કોરોનાના નિયમોનું કડક પાલન કરવું જ પડશે. ફરજિયાત માસ્ક, સેનિટાઇઝેશન તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો ઉપયોગ તથા સરકારી ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય બન્યું છે. ચેનલ નર્મદા સૌને અપીલ કરી રહી છે કે સાવચેત રહો, સુરક્ષિત રહો. અંકલેશ્વર શહેરના તમામ વિસ્તારનું દૂષિત પાણી વોર્ડ નંબર 7માં આવેલ રોશન પાર્ક 2માં નજીક ખુલ્લામાં ઠાલવાતા હેરાન પરેશાન થઈ ઉઠેલા સ્થાનિકોએ આગામી 8 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો પાલિકા ખાતે દૂષિત પાણી સાથે રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 7માં આવેલ રોશન પાર્ક 2 પાસે શહેરની તમામ ગટરના દૂષિત પાણીનો નિકાલ કરવામાં આવે છે. વર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાની દુર્ગંધ મારતા પાણી વચ્ચે સ્થાનિકો નર્કભર્યા વાતાવરણમાં રહેવા મજબૂર બન્યા છે. આ અંગે પાલિકા કચેરીમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આ વિસ્તારને અલાયદું મૂક્યું હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે, જેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. 6 વર્ષોથી આ સ્થળે શહેરનું તદ્દન તમામ દૂષિત પાણી ભેગું થાય છે અને સાફ સફાઈના ફક્ત ને ફક્ત બણગા ફૂંકવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. ત્યારે નગરપાલિકા દ્વારા આ ખુલ્લી ડ્રેનેજ લાઇનના પ્રશ્નનું 8 દિવસમાં નિરાકરણ નહીં આવે તો દૂષિત પાણી સાથે નગરપાલિકા ખાતે રજૂઆત કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. નગરપાલિકામાં જે જેને રજૂઆત કરીએ છીએ મતલબમાં તો પણ અમારું કોઈ સાંભળતા નથી. મતલબમાં આ અમારી એ છે નગરપાલિકાને કે તમે આવીને જુઓ, અમને કમસે કમ એનું કોઈ નિરાકરણ લાવો. અને જે ગંદકુ પાણી છે એ ગંદુ પાણી તો પબ્લિકને નુકસાન જ કરવાનું છે, ફાયદો તો થવાનું જ નથી. મતલબમાં બરાબર તો વોટના ટાઈમે લોકો આવે છે અને વોટનું કહે છે, પણ અમારું પણ નિરાકરણ લાવો ને. જ્યારે અમારા પાસે વોટ માંગે છે તો અમારું પબ્લિકનું સાંભળો પણ. તો અમે પછી નગરપાલિકામાં પાણી લઈને અમે ત્યાં આવીને બતાવીને ત્યાં મૂક્યું. અમે અમને તકલીફ છે. 8 દિવસમાં તમે નિકાલ લાવો, નહીં લાવે તો પછી અમે આવીએ છીએ. અમને 15-20 વર્ષ થઈ ગયા આ સમસ્યા છે.
અમે એમ કે આવશે આવશે એમ કરીને અમે બેઠા, બહુ કમ્પ્લેટ હોય આપી પણ કોઈ અમારી આ કમ્પ્લેટ સાંભળી નથી, એટલે અમે હવે કંટાળી ગયા છે ને બહુ ગંદકી છે આની, બહુ મચ્છર બી છે ને મચ્છરો છે અમારી સોસાયટીમાં, નાના છોકરાઓને બી આ બહુ તકલીફ છે એના લીધે. વિશ્વ સ્તરે કેવડિયાને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન 37 પ્રોજેક્ટો થકી ખ્યાતિ મેળવ્યા બાદ હવે દેશના પહેલા ઇકો ફ્રેન્ડલી કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને ભારતના એકતાનગર તરીકે નવી ઓળખ અપાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થકી કેવડિયા પ્રવાસન ધામ દેશ અને દુનિયાના નકશામાં અંકિત થઈ ગયું છે. વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાકાર કર્યા બાદ અહીં એક બાદ એક આકર્ષણો ઉમેરતા ગયા છે. કેવડિયા એસઓયુ રેલવેના ભૂમિપૂજન સમયે જ સંકેત અપાયો હતો કે ભવિષ્યમાં કેવડિયા ભારતના એકતાનગર તરીકે પ્રચલિત થશે અને આજે તે દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં એસઓયુ થકી એકતા યુનિટી તરીકે જગપ્રસિદ્ધ થઈ ગયું છે. રેલવે સ્ટેશન પર એકતાનગરનું બોર્ડ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં લગાવી દેવામાં આવ્યું છે. જોકે સ્ટેશનની 3 માળની ગ્રીન બિલ્ડિંગ ઉપર હજી કેવડિયા જ નામકરણ જોવા મળી રહ્યું છે. માત્ર સ્ટેશનના તમામ પ્લેટફોર્મના બંને છેડા એકતાનગરના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં મહિલાની હેરાનગતિ કરતા ઈસમોને સમજાવવા ગયેલ 181 મહિલા હેલ્પલાઇનની ગાડી ઉપર હુમલો કરવાના મામલામાં શહેર પોલીસે એક ઈસમને ઝડપી પાડી તપાસ હાથ ધરી. અંકલેશ્વરના ગળખોલ વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર ખાતે રહેતી પૂનમદેવી વિજય શર્મા ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે બાળકો સાથે એકલી હતી. તે દરમિયાન પાડોશમાં રહેતો રમેશ યાદવ શૌચાલયનો દરવાજો ખુલ્લો રાખી શૌચક્રિયા કરતો હતો, જે અંગે તેને ઠપકો આપ્યો હતો. જે બાબતની રીસ રાખી ગત રોજ રાત્રે રમેશ યાદવ, પ્રદીપ પાસી અને મોન્ટુ સહિત 4 યુવાનો તેણીના ઘરે ધસી આવ્યા હતા અને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે વેળા મહિલાએ 181 મહિલા અભયમ હેલ્પલાઇનને ફોન કરી જાણ કરી હતી અને બનાવ અંગે શહેર પોલીસ મથકે 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે 181 મહિલા અભયમ હેલ્પલાઇનના મહિલા કાઉન્સિલર સ્મિતાબેન ચાવડાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓને અંકલેશ્વર ગળખોલ વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર ખાતે રહેતી પૂનમદેવી વિજય શર્માના ઘરે 3 ઈસમો આવી હેરાન કરતા હોવાનો કોલ આવ્યો હતો, જેથી તેઓ ટીમ સાથે સ્થળ પર દોડી પહોંચ્યા હતા અને મહિલા સાથે કાઉન્સેલિંગ ચાલી રહ્યું હતું તે સ્થળે મોટી સંખ્યામાં લોકોનું ટોળું હોય 181 હેલ્પલાઇનના ચાલકને મહિલા પોલીસ કર્મચારીની લાકડી લઈ સ્થળ પર જ આવવા કહ્યું હતું. તે દરમિયાન પૂનમદેવી શર્માએ પકડી પાડેલ 3 પૈકી એક ઈસમને સરકારી ગાડી સુધી લઈ જવાતો હતો. તે વેળા તેની સાથે પકડાયેલ ઈસમો સહિતના અન્ય 2 યુવાનોએ 181 હેલ્પલાઇનની ગાડી ઉપર હુમલો કરી કાચની તોડફોડ કરી સરકારી ફરજમાં અડચણ ઊભી કરી 2 ઈસમો ફરાર થઈ ગયા હતા. જ્યારે મોન્ટુ નામના યુવાનને શહેર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વાલિયાની વટારિયા શુગરના 85 કરોડના કથિત આર્થિક કૌભાંડમાં સંદીપ માંગરોલાને બચાવવાના પ્રદેશ કોંગ્રેસના પ્રયાસો સામે ભરૂચ જિલ્લા કિસાન સંઘના ઉપપ્રમુખ મેદાને આવ્યા છે. ભરૂચ જિલ્લા કોંગી અગ્રણી અને વાલિયા ગણેશ શુગરના પૂર્વ ચેરમેન સંદીપ માંગરોલાને ખોટી રીતે ફસાવ્યા હોવાની કેફિયત સાથે મંગળવારે મુખ્યમંત્રીને મળી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ રજૂઆત કરી હતી, જેની સામે ભરૂચ જિલ્લામાંથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. જિલ્લા કિસાન સંઘના ઉપપ્રમુખ નટવરસિંહ સોલંકીએ વિધાનસભાના વિરોધ પક્ષના નેતાને ભરૂચ આવી ચર્ચામાં ઉતરવા પડકાર ફેંક્યો છે. સાથે જ કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને છાવરી રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતાશ્રીને મારો જાહેરમાં પડકાર છે કે તમે જે કંઈક રજૂઆત કરી છે તો અમારી પણ તમે એક રજૂઆત સાંભળો. તમે જે રજૂઆત કરી તે બદલ તમને અભિનંદન છે, પણ સાચી રજૂઆત કરો કે ગણેશ સુગરના સભાસદોને હપ્તા કેમ મોડા મળે છે, મજૂરોનું પેમેન્ટ કેમ નથી થતું, ટ્રક માલિકોના પૈસા કેમ એ છે, ને સરકારશ્રીએ તપાસ ભૂતકાળમાં કરી છે કલમ 86 હેઠળ, તો પછી તમે આવો પક્ષપાતી નિર્ણય કેમ લો છો? નામદાર હાઈકોર્ટે એમને જામીન નથી આપ્યા. તો મારી સુખરામભાઈને વિનંતી છે કે તમે ભરૂચ જિલ્લામાં આવો, જાહેરમાં ડિબેટ કરો. હું તમને પડકાર ફેંકું છું. જો અમે ખોટા સાબિત હોઈએ તો તમારે જે કંઈ કેસ કરવા હોય તો અમે જેલમાં જવા માટે તૈયાર છીએ. અંકલેશ્વરના જૂના એસટી બસ ડેપો સામે મહિલાને 2 ગઠિયાઓએ ₹3 લાખ આપવાની લાલચ સાથે સોનાના ઘરેણાં અને રોકડ 8,000 મળી કુલ 49,000ના વધુના મુદ્દામાલની છેતરપિંડી કરી ફરાર થયા. અંકલેશ્વર તાલુકાના તરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતી રમીલાબેન શનુભાઈ પટેલ સાયણ ખાતે શાકભાજીનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત રોજ અંકલેશ્વરથી મેમુ ટ્રેનમાં સવાર થઈ સાયણ ખાતે શાકભાજીનું વેચાણ કરવા ગયા હતા. જેઓ પરત અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉતરી જૂના એસટી ડેપો સામે બેઠા હતા. તે દરમિયાન 2 ગઠિયાઓ તેઓ પાસે આવ્યા હતા અને તેઓને વાતોમાં ભોળવી તેઓ પાસે રહેલ સોનાના ઘરેણાં અને રોકડ ₹8,000 થેલીમાં મૂકી આપવાનું કહી મહિલાની નજર ચૂકવી કુલ 49,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તારમાં નીકળતા પાણીને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.
અંકલેશ્વર શહેરના પંચાયતી બજાર વિસ્તારમાં પાણીના બગાડ મુદ્દે નગરપાલિકા પ્રમુખ અને અધિકારીઓએ વિસ્તારની મુલાકાત કરી પાણીનો બગાડ કરતા લોકો સામે પગલાં ભરવાની ચેતવણી આપી હતી, પરંતુ આ પાણીનો પ્રશ્ન 10 વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું હતું, જે સ્થાનિકોએ આ અંગે અનેકવાર રજૂઆત કરી છે, પણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. ત્યારે આ વિસ્તારમાં અન્ય વિસ્તારમાંથી પાણી આવતું હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે, અને ત્યારે પંચાયતી બજાર વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં દર્શનાર્થે જતા ભક્તો પણ હાલાકી બેઠી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ફક્ત લટાર મારવા આવવું એના કરતાં પ્રશ્નનું કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. એ લોકો ખાલી આ બધાની કમ્પ્લેન હતી એટલે બધું જોવા આવ્યા, પછી જોઈને ગયા તે ગયા, હવે કોઈ થોડો જોવા આવવાનો છે. હવે એ તો એમનું રોજનું છે સાહેબ, આવીને જોઈને જાય છે, આગળ શું કરે છે તે લોકો જાણે. અમે તમારી રીતે રજૂઆત કરીએ જ સાહેબ કેટલા વખતથી. આજે અહીંથી પાણી આવશે, કાલે ત્યાંથી આવશે, ડેલી પાણી ચાલુ રહેશે. એમને એવું કેવું છે કે પાઇપલાઇન ઓવરફ્લો થાય છે, પણ કોઈ નિરાકરણ તો હશે ને એનું. ભરૂચ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને રસીકરણના બુધવારે ત્રીજા દિવસે 3 વિદ્યાર્થીઓની વેક્સિનેશન બાદ તબિયત બગડતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ભરૂચના મનુબર ગામે સાર્વજનિક સ્કૂલમાં બુધવારે વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ચાલી રહ્યું હતું, જેમાં વેક્સિન આપ્યા બાદ 3 છાત્રાની તબિયત લથડતા 108માં તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું હતું કે વેક્સિનની કોઈ આડઅસર જોવા મળી નથી. દીકરીઓ વેક્સિનેશનનો ભય, હોર્મોનલ્સ બદલાવ કે ભૂખ્યા પેટે રસી લેવાના લીધે આમ બન્યું હોવું જોઈએ. જિલ્લામાં અત્યાર સુધી 15 થી 17 વર્ષના 32,879 છાત્રોનું વેક્સિનેશન થઈ ગયું છે, પરંતુ કોઈનામાં પણ આડઅસર જોવા મળી નથી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સેવાદળના હોદ્દેદારોની નિમણૂક સાથે ઝઘડિયા તાલુકામાંથી આગેવાનો કોંગ્રેસમાં જોડાયા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ઋત્વિજ મકવાણા દ્વારા ભરૂચ જિલ્લા સેવાદળના હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે, જેમાં જિલ્લા યંગ બ્રિગેડ પ્રમુખ તરીકે સતનામ વસાવા, ઉપપ્રમુખ તરીકે સિંહાલદીપસિંહ ચૌહાણ, ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે પુષ્પદીપસિંહ, વાગરા પ્રમુખ તરીકે રઘુવીરસિંહની વરણી કરવામાં આવી છે. સાથે જ જિલ્લાના મહિલા પ્રમુખ, સેક્રેટરી અને તાલુકા પ્રમુખોને પણ નિમણૂકની અપાઈ છે. આ પ્રસંગે ઝઘડિયા તાલુકામાંથી કેટલાક આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા તેમને આવકાર પણ આપવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ, સેવાદળની મહિલાઓ સંગઠિત થાય અને સરસ દેશના હિત માટે આજે પ્રિયંકાજી જ્યારે કામ કરી રહેલા હોય, એક સૂત્રની સાથે કામ કરી રહેલા છે કે હું મહિલા છું, હું લડકી છું, હું લડી શકું છું. ત્યારે સરસ આપ સૌને હું ધન્યવાદ આપું છું કે આટલી સંખ્યાની અંદર મહિલા સેવાદળની અંદર મારે કંઈ કામ કરવું છે. પ્રીતિબેન, ગાયત્રીબેનના અધ્યક્ષ સ્થાને આવનાર દિવસની અંદર જિલ્લાની અંદરથી, તાલુકા વાઇઝની અંદરથી વધુમાં વધુ મહિલાઓ જોઈન થાય. ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ પ્રોગ્રેસિવ શાળા ખાતે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાની રસી મૂકવામાં આવી. ભરૂચની પ્રોગ્રેસિવ શાળામાં વિદ્યાર્થીઓને વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શાળાના ટ્રસ્ટી અભયસિંહ રાઠોડ જાતે જ ઊભા રહી વિદ્યાર્થીઓને કોરોના સામે રસીનું સુરક્ષા કવચ આપવાની કામગીરીનું ખડેપગે નિરીક્ષણ કર્યું હતું. ભરૂચના નબીપુર ગામમાં આવેલ કુમાર શાળા ખાતે નવનિયુક્ત સરપંચ અને ચૂંટાયેલા સભ્યોનો સન્માન સમારોહ યોજાયો. તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નબીપુર ગ્રામ પંચાયતમાં મહેબૂબ હસનની પરિવર્તન પેનલના સરપંચ તરીકે સિરીનાબેન મહેબૂબભાઈ હસન સહિત 10 વોર્ડના સભ્યોનો ભવ્ય વિજય થયો હતો, જે ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું નબીપુર પ્રાથમિક શાળા ખાતે સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં શાળાના આચાર્ય ઈલાબેન રાણા અને શિક્ષકો દ્વારા ફૂલહાર કરી તેઓનું સન્માન કરાયું હતું અને ચૂંટાયેલી પેનલ દ્વારા ગામમાં વિકાસલક્ષી કાર્યો કરવાની ખાતરી આપવામાં આવી હતી. નબીપુર કુમાર શાળા, કન્યા શાળા ખાતે બાળ મેળાનું આયોજન કરાયું. નબીપુર ગામની પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળા ખાતે બાળમેળાનું આયોજન કરાયું, જેમાં ધોરણ 1 થી 5ના બાળકોએ ચિત્રકામ, બાળગીતો અને અભિનય ગીત તથા ધોરણ 6 થી 8ના બાળકોએ લાઈફ સ્કિલ્સ અંતર્ગત રંગોળી, ડિઝાઇન સહિતના પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ બાળમેળામાં આચાર્ય ઈલાબેન રાણા અને કન્યા શાળાના આચાર્ય કાજલબેન ઓઝાની વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કસક અપ્સરા એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનને ભારત સાઉથ આફ્રિકા ટેસ્ટ મેચ ઉપર સટ્ટો રમતા સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કુલ ₹3,83,000નો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ અને ચેકિંગમાં હતી, ત્યારે ભરૂચ એસટી ડેપો સામે ક્રિકેટનો સટ્ટો રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે ચેક કરતા હુન્ડાઈ i20 કારમાં એક યુવાન આઈફોન ઉપર ટેસ્ટ મેચ ઉપર લાઈવ સટ્ટો રમી અને રમાડી રહ્યો હતો. કસકના અપ્સરા એપાર્ટમેન્ટમાં રહેતા આવેશ ઉમર ફારૂક પઠાણ દ્વારકાધીશ હોટલના પાર્કિંગમાં કાર પાર્ક કરી આઈફોન ઉપર ડાયમંડ એક્સચેન્જ નામની વેબસાઇટ ઉપર સટ્ટા બેટિંગ કરતા ઝડપાઈ ગયો હતો. સી ડિવિઝન પોલીસે 80,000નો આઈફોન, અંગઝડતીમાં રોકડ ₹3800 અને કાર મળી કુલ ₹3,83,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
અંકલેશ્વરની રાતીપડા ચોકડી નજીક આવેલ ભંગારની દુકાન ખાતે 3 ઈસમોએ ટ્રક ચાલકને માર મારી 50,000 રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા. અંકલેશ્વરના પાનોલી બ્રિજ પાસે આવેલ એમપી નગર ખાતે રહેતો ભૈરુસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત ટ્રક ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત રોજ રાત્રે પોતાના મિત્ર સાથે રાતીપડા ચોકડી નજીક આવેલ ભંગારની દુકાન ખાતે ગયો હતો. તે દરમિયાન ત્યાં હાજર હિતેશ અને સતીશ સહિત 3 ઈસમોએ ભૈરુસિંહ રાજપૂત સાથે ઝઘડો કર્યો હતો અને તેને માર મારી તેની પાસે રહેલ રોકડ રૂપિયા 50,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના કસક સર્કલથી જાડેશ્વર માર્ગ ઉપર આવેલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક 2 મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા મહિલા સહિત 2 લોકોને ગંભીર ઈજા પહોંચી. ભરૂચના બોલા વિસ્તારમાં આવેલ નારાયણ દર્શન 2 સોસાયટીમાં રહેતી 28 વર્ષીય મનીષાબેન મયુર જાદવ પોતાની એક્ટિવા નંબર GJ16CU6955 લઈ પુત્ર અને ભત્રીજા સાથે દવાખાને ગયા હતા. જેઓ પરત ઘરે જઈ રહ્યા હતા દરમિયાન ભરૂચના કસક સર્કલથી જાડેશ્વર માર્ગ ઉપર આવેલ તાલુકા પોલીસ સ્ટેશન નજીક અન્ય મોપેડ ચાલકે તેઓની એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મનીષા જાદવ અને તેઓના ભત્રીજાને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની રફતાર રોકેટ ગતિએ. ભરૂચ જિલ્લામાં એક સપ્તાહમાં કોરોનાના 81 કેસ. જિલ્લાવાસીઓએ સાવચેતી રાખવા અપીલ. ભરૂચમાં વિદ્યાર્થીઓને વેક્સિનેશનના 3જા દિવસે મનુબર સાર્વજનિક સ્કૂલની 3 છાત્રાની તબિયત લથડી. 3 છાત્રાને 108માં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ. 2.5 દિવસમાં 32,879 છાત્રોનું રસીકરણ. અંકલેશ્વરના વોર્ડ નંબર 7માં આવેલ રોશન પાર્ક 2માં ડ્રેનેજની સમસ્યાને પગલે સ્થાનિકોને હાલાકી. વર્ષોથી ગટર લાઇન ખુલ્લી હોવાથી દુર્ગંધ મારતા પાણીમાં રહેવા લોકો મજબૂર. આગામી 8 દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો દૂષિત પાણી સાથે નગરપાલિકા ખાતે રજૂઆત કરવાની ચીમકી. દેશ અને દુનિયાના નકશામાં અંકિત SOU કેવડિયા રેલવે સ્ટેશનની ઓળખ બદલાઈ, બન્યું ભારતનું એકતાનગર. વિશ્વ વિરાટ એકતાની પ્રતિમાનું સ્થળ કેવડિયા રેલવે સ્ટેશન નવી ઓળખ સાથે નવું નામકરણ એકતાનગર રેલવે સ્ટેશનનું લગાવાયું બોર્ડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.